નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પાસિંગ સિરીઝમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે ફરી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લઈને આવ્યા છે આંકડાશાસ્ત્રનો, જે મેજોરિટી બોર્ડમાં 99.9% પૂછાવાની શક્યતા છે. ભાઈ, નીચેની આવૃત્તિ વિતરણ પરનો એક વિસ્તાર 68 ગ્રાહકોનો માસિક વપરાશ દર્શાવે છે. તો આ માહિતીનો મધ્યસ્થ 137 યુનિટ હોય તો તેની ખૂટતી આવૃત્તિ શોધો. આ પ્રમાણે આપણને વર્ગ અંતરાલ આપેલો છે અને આવૃત્તિ આપેલી છે. એના પરથી મધ્યસ્થ શોધવાનો હોય, એટલે કે મધ્યસ્થ આપેલો હોય કે શોધવાનો હોય તો આપણે સંચય આવૃત્તિનું કોષ્ટક બનાવવું પડશે. તો સંચય આવૃત્તિ એટલે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી એટલે કે CFI આપણે શોધવાનું રહેશે. પ્રથમ વર્ગની આવૃત્તિ એ જ આપણા પ્રથમ વર્ગ માટેની સંચય આવૃત્તિ બનશે. પછી 1 by 1 આપણે એમાં એડ કરતા રહીશું આવૃત્તિને. તો 4 + 5 એટલે 9 થશે. 9 + x એટલે 9 + x, 9 + x + 20 કરીશું તો 29 + x, 29 + x + y કરીશું તો 29 + x + y, 29 + x + y માં આપણે 8 એડ કરીશું તો 37 + x + y, અને 37 x + y માં આપણે 4 એડ કરીશું તો 41 + x + y મળશે. તો એ જ આપણો આનું ટોટલ પણ કહેવાશે. હવે આપણને મધ્યસ્થ આપેલો છે તો એના પરથી આપણને મધ્યસ્થ વર્ગ મળી જશે. આપણો મધ્યસ્થ છે 137 યુનિટ, એનો સમાવેશ કરતો વર્ગ છે, વર્ગ અંતરાલ છે 125 થી 145. તો એની સામેની આ સંખ્યા આપણા માટે બનશે L, એટલે કે અધઃ સીમા બિંદુ. એની સામેની આવૃત્તિ આપણા માટે બનશે ફ્રીક્વન્સી, એટલે કે F, અને જેમાં સમાવેશ થાય છે સંચય આવૃત્તિ, એની ઉપરની સંચય આવૃત્તિ આપણા માટે બનશે CFI. તો આ રીતે આપણે 5 વસ્તુ દર્શાવવી પડશે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા આપણે L દર્શાવીશું. L ની વેલ્યુ છે 125, 125. પછી આપણી પાસે F એટલે કે આવૃત્તિ છે 20. ત્યાર પછી આપણી પાસે CFI આપણને મળેલી છે. CFI છે 9 + x, અને n/2 આપણી પાસે છે. તો ભાઈ n ની વેલ્યુ આપણી પાસે છે 68 ગ્રાહક, એટલે કે 68/2 એટલે કેટલા આવશે 34. અને આપણી હાઈટ એટલે કે વર્ગ લંબાઈ કેટલી આપેલી છે ભાઈ? કેટલાનો ગેપ દેખાઈ રહ્યો છે વિદ્યાર્થી? 145 માંથી 125 જાય તો આપણી હાઈટ આવશે 20. હવે આપણે મધ્યસ્થ સૂત્ર મૂકીશું. તો m બરાબર L + n/2 - CFI upon F multiply H. જો m ની વેલ્યુ આપણને આપી દીધી છે વિદ્યાર્થી મિત્રો 137. તો 137 બરાબર L ની વેલ્યુ આપણી પાસે છે 125, n/2 આપણી પાસે આવેલા છે 34, માઇનસ CFI આપણી પાસે છે, બ્રેકેટમાં લખવું પડશે, માઇનસ છે એટલે n9 + x, અને f ની વેલ્યુ આપણી પાસે છે 20, અને હાઈટ પણ આપણી પાસે છે 20. આ 20 20 અહીંયા તમે જોઈ શકો છો ઇક્વલ છે એટલે કટ થઈ જશે. 125 આપણે અહીંયા લાવીશું તો એ પ્લસ છે તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. અહીંયા આપણે બ્રેકેટને રિલીઝ કરવું પડશે. 34 - 9 - x. 137 માંથી 125 જશે તો કેટલા વધશે? 12. અને 34 માંથી 9 જશે તો કેટલા વધશે? 25 - x. x ને આપણે રાઈટ થી લેફ્ટમાં લાવીશું તો માઇનસ છે તો પ્લસ થઈ જશે. આ 12 ને રાઈટ થી લેફ્ટમાં લઈ જશું તો એ પ્લસ છે તો માઇનસ થશે. તો આ રીતે આપણને x ની વેલ્યુ મળી જશે 25 - 12, માટે x બરાબર લખાશે 13. આ રીતે હવે આ જ આવૃત્તિ આપણે કુલ આવૃત્તિના સરવાળામાં આપણે ઉમેરવી પડશે. તો આપણને એના માટે સ્ટેપ આપ્યું છે. તો n બરાબર 41 + x + y. n ની વેલ્યુ આપણી પાસે છે 68, 41 વત્તા, અને x ની વેલ્યુ પણ આપણી પાસે આવી છે વિદ્યાર્થી મિત્રો, કેટલી છે? 13 વત્તા y. હવે આપણે 68 આ બંનેનો સરવાળો કરીએ તો ભાઈ 3 વત્તા 1 એટલે કે 4, 4 વત્તા 1 એટલે કે 5 વત્તા y. હવે આપણે 68 54 ને અહીંયા 68 પાસે લાવીશું તે પ્લસ છે તો શું થઈ જશે? માઇનસ. માટે y બરાબર 68 - 54, માટે y બરાબર ભાઈ 8 માંથી 4 જાય તો 4, અને 6 માંથી 5 જાય તો 1. તો આમ આપણી બંને ખૂટતી આવૃત્તિઓ એક મળી છે, x બરાબર 13 અને y બરાબર 14. ઓકે, થેન્ક યુ.